सौंदर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपञ्च पुनस्तदन्तरगतं प्रावेविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमविद्येयं सदा वल्लभम्। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलकेता यतयोञ्जसोरु संसारदुःखं बहिरुच्यपन्ति। उपस्थित सर्वे वाला वैष्णवजनों, आत्मीयजनों, प्रियजनों, समाज शब्दનો અર્થ થાય છે એક વિચારધારા, એક મત રાખી અને એક વ્યક્તિ સમૂહ જ્યારે એક સ્થાનમાં એકત્રિત થઈ ઐક્ય ભાવને પ્રકટ કરે એને સમાજ કહેવાય. સુદૃઢતા રાષ્ટ્રની, દેશની અને સમાજની ત્યારે જ નિર્મિત થાય જ્યારે એમાં ઐક્ય ભાવ હોય. વિભિન્નતા હોય ત્યાં સુદૃઢતા નથી, જ્યાં ઐક્ય ભાવ હોય ત્યાં સુદૃઢતા છે. લખ્યું છે ઐક્યમ બલમ સમાજસ્ય તદભાવે સદુર્બલઃ તસ્માદ ઐક્યમ પ્રશંસન્તિ દૃઢમ રાષ્ટ્રહિતૈષિણઃ. જે દૃઢ રાષ્ટ્રહિતૈષી છે, રાષ્ટ્રની સુખ સમૃદ્ધિ જે ઈચ્છનારા છે તેઓ કહે છે કે સમાજનું બલ એ ઐક્ય છે. જ્યાં ઐક્ય નથી ત્યાં એ રાષ્ટ્ર, ત્યાંની પ્રજા એ બધા જ દુર્બલ છે, આવું શાસ્ત્ર કહે છે. તદભાવે સદુર્બલ. જ્યાં તે નથી, જ્યાં ઐક્યનો અભાવ છે, એકતા નથી, ત્યાં દુર્બલતા છે. તસ્માદ ઐક્યમ પ્રશંસન્તિ. એટલા માટે જે રાષ્ટ્ર હિતેશી છે તે સદાને માટે ઐક્યની પ્રશંસા કરે છે. આપણા વેદોમાં પણ લખ્યું છે ને, સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ. અમે બધા સાથે ચાલીએ, અમે બધા સાથે બોલીએ, અમે બધા એક મન રાખી, એક વિચાર રાખી, એક મત રાખી અને અમારું જીવન જીવીએ. આ આપણા રાષ્ટ્રની, આપણી સનાતન સંસ્કૃતિની ઉદાત્ત વિચારધારા, ઉદાત્ત પરંપરા છે. અને એનું આજે પ્રત્યક્ષ ચિત્રણ મને અહીંયા જોવા મળ્યું કે હજી મારા સ્વાગતમાં જ આવી સુંદર ઉદ્ઘોષણા થઈ. ખરેખર આપના આ સંકલ્પ માટે હું મારી અનંતાનંત પ્રસન્નતા અને અનંતાનંત મારા શુભાશીર્વાદ આપ સૌને પ્રદાન કરું છું. અને આટલું સુંદર જ્યારે પ્રકલ્પ મારી ઉપસ્થિતિમાં જ્યારે થતો હોય તો આમાં મારો પણ કંઈ ભાગ બને. આપે હમણાં અહીંયા શું ધર્યું? આમાં 51,000 એ મારા તરફથી આપના સમાજમાં રાખજો. ભાઈ આવો આવો. ના ના, હું પ્રસન્નતાથી આપું છું, પ્રસન્નતાથી. બસ એક નાનકડો સુધારો કરજો કે મને ભગવાનનો અંશ ન કહી અને પ્રભુનો દાસ કહેજો. બસ એટલી મારી પાત્રતા છે. હાજી હાજી. ના ના, હાજી હાજી. ના ના, જો શાસ્ત્રમાં લખ્યું છે વાદે વાદે જાયતે તત્વબોધ. જેમ ચર્ચા થાય, જેમ બોલો, જેમ નિકટ આવો, એમ જ સાચો સાર
સત્યતા, તત્વબોધ એ ત્યારે જ થાય. એટલે ખૂબ જ આનંદનો વિષય છે. હવે થોડો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું ચિંતન કરીએ. હા, પરમ દિવસે શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ છે. ના, અત્યારે આવશ્યકતા નથી. ચાલો. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત જે આ ભક્તિ માર્ગ છે, આ ભક્તિ માર્ગ માટે શ્રી વલ્લભ સ્વયં આપ એવી ઉદ્ઘોષણા કરે છે, માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમઃ પરિકીર્તિતઃ યસ્મિન પાતભયમ નાસ્તિ મોચક સર્વથા યતઃ. આ ભક્તિ માર્ગ, આ કૃપા માર્ગ, પ્રભુનો અનન્ય અનુગ્રહનો માર્ગ આ કેવો છે? તો શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, સર્વ માર્ગોમાં ઉત્તમ છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ, આ સર્વથી શ્રેષ્ઠ ભક્તિનો માર્ગ છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કેવા છે? તો વેદો દ્વારા એ પ્રતિપાદિત થાય છે કે અબાધિત બ્રહ્મ છે. પણ એવા અબાધિત બ્રહ્મની ક્યાં પરાધીનતા જોવામાં આવતી હોય તો એ પોતાના નિજ ભક્તો આગળ. વશી કુર્વંતી મામ ભક્ત્યા સત્સ્ત્રિયમ સત્પતિમ યથા. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન સ્વયં કહે છે કે આ સર્વતો દુર્લભા એવી ભક્તિ દ્વારા જીવ મને વશ કરી લે છે. હું જીવના ભાવની આગળ બંધાઈ જાઉં છું, ભક્તાધીન થઈ જાઉં છું. એટલા માટે તો વર્ણન આવે છે ને, ગોપીભિઃ સ્તોભિતો નૃત્ય ભગવાન બાલવત ક્વચિત. પ્રભુ વ્રજભક્તોના ઘરે પધારે છે, ત્યાં કેવલ એક ખોબા માખણ માટે થઈને અથવા તો એક ખોબા છાશ માટે થઈને પ્રભુને વ્રજભક્તો નચાવે છે અને પ્રભુ નાચે છે. આ માખણ જોઈએ છે, આ છાશ જોઈએ છે, આ હાથ જોઈએ છે, તો એમ ના મળે, પેલા નાચો. જેમના એક ભ્રુ વિલાસથી અનંત બ્રહ્માંડ ગતિશીલ છે, નૃત્યશીલ છે, એવા પ્રભુ એ વ્રજભક્તોના આગળ કેવલ એક ખોબા માખણ કે એક ખોબા છાશ માટે આપ સ્વયં નૃત્યશીલ થાય છે. આ ભક્તવશ્યતા છે. કોઈ તર્ક કરનાર વ્યક્તિ હોય કહે કે આવા કેવા ભગવાન, આવા કેવા પ્રભુ કે જે આ રીતના ભક્તાધીન થઈ જાય. શ્રીમદ ભાગવતમાં ત્યાં સુધી કહ્યું, પીઠકોન્માન પાદુકમ. તે ભક્તો પ્રભુ પાસે પોતાના ગૃહ કાર્યો સુદ્ધા કરાવે છે, ઘરના કાર્ય પ્રભુ પાસે કરાવે છે અને ભગવાન કરે છે. કે આવા કેવા ભગવાન કે જરા પણ પોતાના સ્વરૂપમાં ભગવત્તા નથી બતાવી, યત્કિંચિત પણ પોતાના સ્વરૂપ મહાત્મ્યને પ્રકટ નથી કર્યું, પોતાના ઐશ્વર્યને પ્રકટ નથી કર્યું. સુખદેવજી ત્યાં બધાનું ધ્યાન દોરે છે, દર્શયં તદ્વિદામ લોક આત્મનો ભૃત્ય પશ્યતામ. સમગ્ર જગતને, સમગ્ર લોકને ભગવાને આ પ્રકારની ભક્તવશ્યતા બતાવવાને માટે આપે આ લીલા કરી છે. તો વિચાર કરો, ભગવદીઓનું સ્વરૂપ કેવું ઉત્તમ છે, જેના આગળ પ્રભુ આધીન થઈ જાય છે. તે વ્રજભક્તોનું સ્વરૂપ કેવું હશે? ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો અપને વશ. સ્વયં ભગવાન જેમને આધીન થયા, પણ આ સમગ્ર કૃપાનું કઈ મૂળ કારણ છે તો એ છે ભક્તિ માર્ગ. એ ભક્તિ માર્ગો પણ ઘણા છે, એક નથી, અનેકો છે. જીવાત્માના ગુણ, સ્વભાવ અને કર્માનુસાર અનેક ભક્તિના માર્ગો છે. આવું શ્રીમદ ભાગવત દ્વારા પ્રતિપાદિત થાય છે. એ સર્વ ભક્તિ માર્ગમાં જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે, શ્રીમદ આચાર્ય ચરણ, શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ દ્વારા પ્રકટિત જે આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ માર્ગ સર્વથી ઉત્તમ, સર્વશ્રેષ્ઠ,
સર્વોત્કૃષ્ટ સર્વોપરી છે, કારણ કે યસ્મિન પાત ભયમ નાસ્તિ. આ ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે આ ભક્તિ માર્ગમાં એક દિવસ નામ નિવેદન થયા પછી ભગવાન જે દિવસે જીવનું કરાવલંબન કરે છે, હાથ પકડે છે, એ દિવસથી એ જીવ ભલે પ્રભુને ભૂલે, પણ પ્રભુ એ જીવને ક્યારે નથી ભૂલતા. પ્રભુ એ જીવનો ક્યારે ત્યાગ નથી કરતા. ભક્તિ માર્ગમાં કદાપી ત્યાગ નથી. પુષ્ટિ ભક્તિની વિલક્ષણતા એ છે કે પુષ્ટિ માર્ગમાં શરણાગત જીવને પ્રભુ સ્વીકારતા પણ નથી. માર્ગીય રીતના પ્રભુ એ જીવ પર કૃપા વિચારીને એનો અંગીકાર કરે છે. કોઈ વસ્તુ તમે મને આપો, ન ગમી તો એ વસ્તુનો હું ત્યાગ કરી દઉં છું. પણ જે વસ્તુ મારા અંગરૂપ હોય, અંગરૂપ રહેલી વસ્તુને કેવી રીતના એનો ત્યાગ કરવો? આપણા શરીરનો કોઈ પણ એક અવયવ છે, એનો ત્યાગ કેવી રીતના કરવો? અપાર પીડા થાય. બસ આવો જ સંબંધ આ પુષ્ટિ માર્ગમાં એક જીવનો અને પ્રભુનો છે. શ્રી મહાપ્રભુજી દ્વારા, શ્રી ગુસાઈજી દ્વારા જે જીવનું આત્મનિવેદન થાય છે શ્રી ગોવર્ધનોદ્ધરણને, ત્યાર પછી શ્રી ગોવર્ધનનાથજી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે એ ભક્તને આધીન થઈ જાય છે. એ પ્રભુ વિના એક જીવ વિના પ્રભુ પણ ના રહી શકે, પ્રભુ વિના જીવ પણ એક ક્ષણ ન રહી શકે. એ આ ભક્તિ માર્ગ છે. જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં અનન્ય પ્રેમાત્મિકા ભક્તિની એ વિલક્ષણ પરંપરાને પ્રકટ કરતા પ્રભુ સ્વયં પ્રતિજ્ઞા કરે છે કે મારો અને મારા પુષ્ટિ જીવોનો સંબંધ શું છે? સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. ભગવાને નિજ ભક્તોનો અને પોતાનો સંબંધ બતાવ્યો છે. બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ, એ બ્રહ્મ સંબંધ શું છે એનું ગૂઢ સ્વરૂપ આમાં આપને ખબર પડશે. એ આત્મનિવેદન છે. પણ બ્રહ્મ સંબંધ અર્થાત બ્રહ્મની સાથે જીવનો સંબંધ, બ્રહ્મની સાથે એક એવી સમ્યક બંધ, એક એવી સમ્યક સુચારુ રૂપ, એક એવી ગાંઠ જે ગાંઠ લાગ્યા પછી ખુલી ન શકે. આપણે ઘણીવાર કોઈ વસ્તુની ગાંઠ મારીએ તો પેલી ડબલ લાગી જાય તો પછી એને ખોલવી કેટલી મુશ્કેલ પડે. બસ એવો બંધ, એવી ગ્રંથિ, એવી ગાંઠ શ્રીમદ આચાર્ય ચરણ કૃપા વિચારી આપણી અને પ્રભુની કરી રહ્યા છે. અને એના ફલ સ્વરૂપે ભગવાન સ્વયં કહે છે, સાધવો હૃદયમ મહ્યમ. જેટલા પણ આ મારા નિર્ગુણ જે મારા જીવો છે, એ જીવોને અને મારો શું સંબંધ છે? તો પ્રભુ કહે છે એ જીવો મારું હૃદય છે. એ જીવો મારું હૃદય છે. અને સાધુનામ હૃદયમ ત્વહમ, એ પુષ્ટિ જીવોનું હું હૃદય છું. તેઓ મારું હૃદય છે, હું તેમનો હૃદય છું. મદન્ય તેન જાનંતી, મારાથી અતિરિક્ત એ જીવો બીજું કશું જ નથી જાણતા. નાહમ તેભ્યો મનાગપી, તે જીવોથી અતિરિક્ત હું કશું નથી જાણતો. આવી અન્યોન્યતા કોઈ એક માર્ગમાં થતી હોય તો એ કેવલ ને કેવલ શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ ભક્તિ માર્ગમાં. યસ્મિન પાત ભયમ નાસ્તિ, જ્યાં જીવાત્માની ક્યારે પણ ચ્યુતિ નથી થતી, પ્રભુ ક્યારેય જીવનો ત્યાગ નથી કરતા, એવો આ ભક્તિ માર્ગ છે. અને આવા ભક્તિ માર્ગની અંદર જ્યારે આપણને આ માર્ગના અનુયાયી થવાનું, વૈષ્ણવ થવાનું જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થાય, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સેવક થવાનું જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થાય, ત્યારે આપણું પરમ કર્તવ્ય બને કે આ માર્ગના મૂળતમ સિદ્ધાંતોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ. આ માર્ગનો મૂળ સિદ્ધાંત છે કૃષ્ણ સેવા. આપણા જીવનમાં કૃષ્ણ સેવા ઉતરે, કૃષ્ણ નામસ્મરણ પરાયણ આપણે થઈએ. કૃષ્ણ કથા શ્રવણ પરાયણ આપણે થઈએ.
આ એક વૈષ્ણવનો ધર્મ છે, આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. બસ બહુ ઝાઝો સમય નહીં લઉં, મને ખ્યાલ છે આપ બધાને રાસ પણ હજી રમવો છે. આદેશ મહાપ્રભુજીની કૃપા થશે તો એ પણ 3 દિવસ કરીશું આપણે. ધર્મમ ભજસ્વ. આપણા શાસ્ત્રો આપણને આપણા સ્વકર્તવ્યનો બોધ કરાવતા કહે છે, તમે વૈષ્ણવ છુઓ, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સેવક છુઓ, તો સર્વપ્રથમ તમે તમારા સ્વધર્મ પરાયણ થાવ, તમારા સ્વધર્મ પરાયણ થાવ. અને આપણો ધર્મ શું છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સદા સર્વદા નિત્ય નિરંતર વ્રજાધિપતિ શ્રી કૃષ્ણચંદ્રનું ભજન, શ્રી કૃષ્ણચંદ્રની સેવા, આ આપણો પરમ ધર્મ છે. સ્વસ્ય અયમેવ ધર્મ, આટલા વજનથી કહ્યું, આજ અયમેવ, આજ આપણો ધર્મ છે. પાછો ખુલાસો કર્યો, ન અન્ય, આનાથી અતિરિક્ત આપણો બીજો કોઈ જ ધર્મ નથી. ક્વાપી, ક્યારે પણ, કોઈ પણ પરિસ્થિતિમાં, કદાચન આપણે બધા આપણા સ્વધર્મ પરાયણ થઈએ. ત્યજ લોક ધર્માન. એક વૈષ્ણવ કેવો હોય? જે લોક ધર્મ પરાયણ ન હોય, ભગવત ધર્મ પરાયણ હોય. પોતાના લૌકિક વૈદિકને અનાસ્થાથી કરે અને પૂર્ણ આસક્તિથી કૃષ્ણ સેવા પરાયણ હોય, એ જ વૈષ્ણવ કહેવાય. આપણા માર્ગની વિલક્ષણ પરંપરાની જો હું વાત કરું તો શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં, પુષ્ટિ ભક્તિ માર્ગ કેવો છે? જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક પિતા પુત્રના વિવાહ કરી રહ્યો છે, એ સમયે પણ માર્ગીય બુદ્ધિથી, ભક્તિ માર્ગીય બુદ્ધિથી એ પોતાનો પ્રસંગ કરે છે. હું મારા પુત્રના વિવાહ નથી કરતો, પણ મારા ઘરે બિરાજતા પ્રભુ, જે મારા ઘરને પોતાની સ્વતંત્ર નિકુંજ માનીને બિરાજ્યા છે, એમની સેવામાં હજી ક્ષતિ રહી છે, તો એ ક્ષતિને દૂર કરવા માટે હજી એક એમના સેવકની આવશ્યકતા છે. માટે એક એવા દૈવી જીવને હું મારા ઘરમાં લાવું કે પ્રભુની સેવામાં તત્પર થાય. પ્રથમ શિક્ષાપત્ર ખોલીને જોજો, આ પ્રસંગ તમને મળશે. વૈષ્ણવના જીવનમાં લૌકિકતા ન હોવી જોઈએ, અલૌકિકતા હોવી જોઈએ. લૌકિક પદાર્થોમાં પણ અલૌકિક બુદ્ધિ જે રાખનારો છે એ વૈષ્ણવ છે. સેવસ્વ સાધુ પુરુષાન. ત્યાર પછી કહ્યું એક વૈષ્ણવનો ધર્મ છે કે એક વૈષ્ણવે સદા ભગવદીઓનો સંગ કરવો જોઈએ. સુરદાસજી પણ કહે છે ને, કરમન હરિભક્તન કો સંગ જાકે સંગતે સુબુદ્ધિ ઉપજત બઢત ભજન મે રંગ. ભગવદીઓનો સંગ કરવો જોઈએ. 3 વસ્તુ જગતમાં અતિશય દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ. ભગવત કૃપા થાય તો જ આ 3 દુર્લભ વસ્તુ મળે. કઈ? મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંશ્રય. એક તો આ માનવ દેહ મળવો, એ પણ દુર્લભ છે. માનવ દેહ મળ્યા પછી મુમુક્ષત્વમ, આ શરીરને પ્રાપ્ત કર્યા પછી પરમાર્થની કામના, મોક્ષની કામના, ભગવત પ્રાપ્તિની કામના, એ એનાથી પણ દુર્લભ છે. અને એનાથી પણ કઈ દુર્લભતમ છે તો એ છે કે ભગવદીઓના સંગની કામના. આ 3 પદાર્થ જે અતિશય દુર્લભ છે, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં સુલભ છે, શ્રી વલ્લભના માર્ગમાં સુલભ છે. આ માનવ દેહ શ્રી વલ્લભે નથી પ્રદાન કર્યો, પણ સેવોપયોગી, ભગવન લીલોપયોગી દેહ પ્રદાન કર્યો, જે સામાન્ય માનવ દેહથી બહુ વિલક્ષણ છે. જીવ મોક્ષ ગોતતો હતો. મોક્ષ કેમ મળે, મોક્ષ કેમ મળે? એ મોક્ષના પણ અધિપતિ, મોક્ષ પણ જેનું દાસત્વ રાખીને બેઠો છે,
મોક્ષના પણ જે સ્વામી છે એવા પ્રભુને એ જીવના હૃદયમાં શ્રી વલ્લભે સહજતાથી પધરાવ્યા અને કૃપા વિચારીને આપે આટલા જીવોને શરણે લીધા કે એક વૈષ્ણવને સ્થળે સ્થળે ભગવદીયતા પ્રાપ્ત થાય છે, સ્થળે સ્થળે શ્રી મહાપ્રભુજીના સેવકો પ્રાપ્ત થાય છે. સેવસ્વ સાધુ પુરુષાન, ભગવત ભક્તોનો સંગ કરવો જોઈએ. 84,252 વૈષ્ણવજનોના એ ગ્રંથોનું નિત્ય સદા અહર્નિશ એનું પઠન થવું જોઈએ. જહી કામ તૃષ્ણામ, લૌકિક કામનાઓનો ત્યાગ કરવો જોઈએ. એક વૈષ્ણવની કામના શું છે? સુખ સુવિધા સંપત્તિ સમૃદ્ધિ ઐશ્વર્ય નહીં, કામમ ચ દાસ્ય નતુ કામ કામ્યયા. એક વૈષ્ણવ સદાને માટે પ્રભુના દાસત્વની કામના કરે છે. આ સ્વરૂપ આપણું છે. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્તવા. ત્યાર પછી કહ્યું એક વૈષ્ણવ કેવો હોય? જે કોઈની નિંદા પણ ન કરે ને કોઈના ગુણ પણ ના ગાય. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રભુ કહે છે, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મેં પ્રિયો નરઃ. કયો જીવ એવો છે જે મને પ્રિય થાય? મને પ્રિય એવો જીવ કોણ? તો કહ્યું જે સ્તુતિ અને નિંદા, કોઈના ગુણ ગાવામાં અને કોઈની નિંદા કરવામાં બંનેમાં જે સમાન હોય. અર્થાત કોઈની નિંદા પણ નથી કરતો, કોઈની સ્તુતિ પણ નથી કરતો. કેવો હોય? મૌની, સદા મૌન. મુખમાંથી નીકળે તો કેવલ ભગવદ વાક્ય નીકળે, ભગવાન નામ નીકળે, ભગવદ લીલાના ચરિત્ર નીકળે, એનાથી અતિરિક્ત કાંઈ ના નીકળે. આ એક વૈષ્ણવનું સ્વરૂપ. અને સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. મુખ્ય કર્તવ્ય કૃષ્ણ સેવા, કૃષ્ણ નામ અને કૃષ્ણ કથા શ્રવણ. આટલા પદાર્થ જેના જીવનમાં ચરિતાર્થ દેખાય એ જ ખરો વૈષ્ણવ છે. એ જ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનો સેવક છે. એ જ શ્રી વલ્લભનો અને શ્રી વિઠ્ઠલનો કૃપાપાત્ર છે. અને આ અવસર, આ તક, આ ભક્તિ માર્ગ સર્વને પ્રદાન કરે છે. આ સૌભાગ્ય સર્વને પ્રદાન કરે છે. જે આત્મનિવેદી જીવ છે સર્વને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પણ આપણે એને જીવનમાં સાર્થક નથી કરી શકતા, એને જીવનમાં ચરિતાર્થ નથી કરી શકતા. આ વૈષ્ણવતા છે. આ શ્રી મહાપ્રભુજીના અલૌકિક માર્ગના સિદ્ધાંતો છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યય તનુ વિત્તજા. આ આપણા મૂળતમ સિદ્ધાંતો છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. જુઓ, આજે આપણે આપણું જીવન પ્રભુથી એટલું વિમુખ કરી દીધું છે. આપણે એમ કહી શકીએ કે આપણે લગભગ બહિર્મુખ જેવા જ થઈ ગયા છીએ. આપે સવે નામ નિવેદન ગ્રહણ કર્યું છે શ્રી વલ્લભની કૃપાથી. શ્રી ગોવર્ધનોદ્ધરણે આપનું કરાવલંબન કર્યું છે. એટલે મારો એવો અધિકાર નથી કે હું આપને બહિર્મુખ કહી શકું, પણ એ બહિર્મુખ સદૃશ આપણું જીવન થઈ ગયું છે અત્યારે. આ શરીર કેવું છે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે, પ્રૌઢાપી દુહિતા યદ્વદ સ્નેહાન્ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. એક કન્યા હોય, કન્યાના વિવાહ પિતા કરી દે. વયસ્ક થઈ છે કન્યા, વિવાહ થઈ ગયા છે, અને કન્યા પિતા જિદ્દ કરે, એવો હઠ કરે કે નહીં, મને તો આ મારી પુત્રી મને પ્રાણથી પ્રિય છે, હું એને સાસરીએ જવા જ ન દઉં. તો એ વ્યવહાર જગતની અંદર ચાલે? ના ચાલે. એ કન્યાનું દાન કરી દીધું છે, પછી એ કન્યાની વિદાય આપવી જ પડે. એમ બ્રહ્મ સંબંધમાં આ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ સહિત આત્મા સહિતનું સંબંધ, આત્મા સહિતનું નિવેદન, સમર્પણ ભગવાનને થઈ ગયું છે. અને એ સમર્પણ થયા પછી જે પદાર્થ ઓલરેડી આપણે આપી દીધા છે એ જ પદાર્થને ના, આ તો મારું છે એમ કરીને આપણે બેસીએ તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, જેમ પિતા જો એ કન્યાને વરાવે નહીં તો વરસ્તુષ્યતિ નાન્યથા, જે વર છે એની અપ્રસન્નતા થાય
એ પ્રકારે જ્યારે આ દેહેન્દ્રિય પ્રાણ આત્મા સહિત જ્યારે આપણે પ્રભુના થયા, પણ જીવનમાં વૈષ્ણવતા જ ના આવે તો જેમ વર સંતુષ્ટ નથી થતા, એ અપ્રસન્ન થાય, એ પ્રકારે ભગવાન પણ અપ્રસન્ન થાય. માટે એક વૈષ્ણવનો ધર્મ છે કે વૈષ્ણવ થયા, શ્રી વલ્લભના માર્ગમાં આવ્યા તો શ્રી વલ્લભના સિદ્ધાંત અનુસાર આપણે આપણું જીવન જીવીએ અને કૃતા